ને મજા નથી, બાટલા ને ચડાવે છે. બેન છે ને અમને પરાણે લઈને જાય છે આખી વાડીએ હાલીને છૂટા થાય જબરા માણા ને ખાડામાં હલવાના. એ ખેલજો પાકી જાય ટમેટા. તમે જોવો છો ને વિડીયો અમારા? કેમ પોપટ કરી નાખ્યો ને. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો તને જો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે અમારે જવાનું છે બહાર ગામ. કેમ કે અમારે પૂજાબેનના ઘરે જવાનું થયું છે, કેમ કે મારા નણંદને એને મજા નથી, તો ખબર કાઢવાનું જવાનું છે. આજ સંદીપ ઘરે છે, રજા છે, તો પ્લાન બનાવ્યો છે કે આજ ખબર કાઢી આવીએ. તો આજ અમે બધા જવાના છે. આમ જો સંદીપ તો જો આળા મવડે. જય માતાજી ને રામ રામ ફેમિલી. તો નાઈ ધન થઈ ગયા તૈયાર ફર્સ્ટ ક્લાસ. હવે જવું છે. અમારા પટેલ ને મજા નથી, બાટલા ને ચડાવે છે. શું થયું ને બધું છે ને તમને ના જઈને કેહું. તો ભાઈ જય હો દાદા, લાઈક કરજો. હા, ક્યાં જવાનું છે આપણે? હે, ફૂઈના ઘરે જવાનું છે ને? હા, તો ફૂઈના ઘરે જવાનું છે. અને મારા બા કરે છે રેડી બધું. બા રેડી હવે? તો ઠેલીમાં જી બેન ને દેવાનું છે ને, તો એ લઈ લીધી છે ઠેલી ને ફ્રૂટ ને એવું લઈ જવું પડે ને, મજા નથી એટલે. તો ફટાફટ હવે અહીંથી જઈએ હવે બેનના ઘરે. બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી, તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલનો પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જાઓ ને બેનના ખબર કાઢી આવીએ. ફાઇનલી ફેમિલી પોગી જા બેનના ઘરે. આમ જો બેન શું સુધારે લહણ. આ લાલજીભાઈ કેમ છે હવે? સારું છે કે? તો વાંધો નહીં. આ ઢીંગલી ને નામ જો લાલજીભાઈ ને મેન ખબર કાઢવા આવ્યા. કેટલા બાટલા ચડાવ્યા? 2. હજી કેટલા ચડાવવાનું છે? એક બાટલો. જો હજી છે હાથે. બે દિવસ બાટલા ચડાવવાના, હજી ચડાવવાના એમ છે ને? લાલજીભાઈ ને એને શરદી ને તાવ ને એવું બધું હતું કા? બીજું કઈ વાંધો હતો કે? તો વાંધો નહીં. તો જો એવી રીતનું હતું તો ખબર કાઢી આવીએ. હું કહું બેન પાસે આટો મારી આવીએ. 2 વાગ્યા નું ફોન આવ્યું કા 4 વાગ્યા તો કેમ મજા આવવાની. હું કે જાય પતુભાઈ જાગી જાય ને તે અમાર પતુભાઈ હુજ્યા થાય. એવું હતું? હા, કઈ જોલ ઢીંગલીયું બીજું ભણવા ભણવા. આ એક ઢીંગલી અહીંયા છે, એક ઢીંગલી અહીંયા છે. કેમ ભણવા ન ગઈ? તાવ આવી ગયો આને હતી ને? હે 2-3 દિવસથી તાવ. લે અમારા ખુશી ને હતા ને આખા ઘર ને વારો લઈ લીધો. બેન મેં બનાવી નાખી શાક. આ સંદીપ આવો ફેમિલી બધા ગરમા ગરમ ચા પીવા ટાટની. હા તમે લેવો ને હું ચા? નહીં આપણે ને પીતા. એમ થોડું હાલે. લે નહીં આપણે નથી પીતા. નથી પીતા. હાચી આય બા હું તમને પીવરાયું હે જો નહીં તોય નાખી દીધી. બોલ કેમ પણ બેન કોના? તમારા બેન તમારા જેવા જોઈ ને પરાને આપી દઈ સા. તાન તમાર ઘેર આય તમે ન પીતા, અમને ભાવ. તમાર ઘેર આય તમારે પાવી દો ને તમને. લે પણ મને ભાવતી નથી તો. પીને તોય પીવી પડે કોરડો. ના કાઈ કાઈ છે ને કાઈ ઓલા કેમ સાવવાની નો સાવન કઈ કડવી દવા નથી, ગળી છે. હા હો હાસી. તો આવો બધા તમે સા પીવા. તો ફેમિલી સા પાણી પી લીધા છે ને સંદીપ ગોતવા મેડા બદામ. તાર ક્યાં જવું? પતિક ને બધા હું ગોદો હોય તો થોડોક કપાઈ વીણતા જજો હો. તો વાંધો નહીં. જાન ભાઈ બદામ ન ખાવી? ઉલ્લી ગઈ. બદામ પૂરી થઈ જાય ને એટલે ઉલ્લી ગઈ એમ કહેવાય અમારે અહીંયા કાઠિયાવાડ ની ભાષા. એટલે પણ શું છે અહીંથી હાલું. વાવ આમ જો કેટલી બધી પાંદડી. ફેમિલી આજ બેન છે ને અમને પરાણે લઈને જાય છે આખી વાડીએ હાલીને લઈ જાય વાડીએ. બોલો એ પગ છૂટા થાય જબરા માણા ને. હા લે જબરા માણા. બોલો આવી નણદું હોય, આવી નણદું હોય. આમ જો ચિંતા એટલી કરે ને ખીજાય એટલા. ફેમિલી વાડીએ પોકી ગયા છે ને આમ જો ધ્યાન રાખજો હો, ખાડામાં ગળી જતા નહીં. અમે નહીં ઘણી, અમે તો ટેવાઈ ગયેલા છે કાયમ. મારે ધ્યાન જા થાય. આ પણ આ નણંદુ ની કઈ આવી કઈ વાડી હોય એ ધ્યાન રાખજો. આમ તો જો આમાં હાલવાનું. આવો એ જાવું તો બે નણંદ બોલે જાવું કે આમાં હલવાના. બોલો ખાડામાં હલવાના. એ ખેલજો ખેલજો હાથ નકર બે જાવ કા. આવ હા બહુ આમ એમ કેવાય કે બહુ હિંમત વાળા હો મારા નણંદ. તો હવે છે ને અહીં વાડીએ કેમ આવ્યા તમને કહું. અમારે અહીં વાડીએથી લેવાના છે ટમેટા. ઈ પણ ઝીણિયા ઓલા ખાટિયા ટમેટા હોય ને, ખાટિયા ટમેટા લેવાના છે. એ અમારે એમ કેવાય કે ગામડાની
એ ખાટિયા ટમેટાનું શાક ખાવાની બહુ મજા આવે. તો એના મારે છે ને આથણા બનાવવાના છે. તો આથણા બનાવવા માટે હું ખાટિયા ટમેટા લેવા અહીંયા વાડી આવી. બેન કે બહુ ટમેટા પાક્યા કાં ત્યાં ખાટિયા ટમેટા મારે વીણવાના છે ને આવડે કપા તો જો ફાટી ગયો હે. તો અહીં છે ને કપા હા ફાટી ગયો પણ હવે આપણે કપા વીણવાના નથી, આપણે છે ને ટમેટા વીણવાના છે. આમ તો જો લોટે લૂમ આ ટમેટી, આમ તો જો આ બધા ટમેટા હે બહુ મસ્ત નું થાય. આની છે ને શાક બહુ મસ્ત નું થાય. આમ તો જો આ બધા પાકી જાય ટમેટા. આમ તો જો એકલા ટમેટા 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 વીણે રાખે ફટાફટ ટમેટા. ને આ ટમેટી ના વાવી ન પડે. અહીં અમારા ખેતરોમાં ટમેટી થાય ને આ ટમેટી અલગ છે. જો આ સો ગુલાબી છે કા હા લાલ છે ને આમ જો આખો કેટલો ભરાઈ ગયો મારે. જો તો આખો કેટલો ભરાઈ ગયો. તે ઓસ પેડી ને ઓછું પડ્યું ને એટલે સંદીપ છે ને આગળ આવે છે થેલી લઈને આવે છે. તો સંદીપ હું કઈ ખબર છે કે ગામ ધવાડો બંધ કરો, હું ગામ ધવાડો બંધ નથી કરો, આથણા બનાવવા છે. આની છે ને કાસરી બનાવવાની છે. આપણે કોઠીંબાની કાસરી તો બનાવતા જ હોય પણ આજ આપણે આખેલે ટમેટાની કાસરી બનાવવાની છે. તો કઈ રીતે કાસરી ને એ બધું બનાવશે તમને બધાને આગળ વિડીયોમાં ખબર પડી જશે. આજ નહીં બનાવીએ, આજ તો ખાલી તોડીએ છીએ. તો ઠેલી ભર લેવાની છે. ફૂટી જા ઉપર દબાઈ નહીં નહીં ઢોળાય નહીં ઓલું થાય. હવે વીણવા લાગવા આવ્યા તો વીણવાની લઈ ખાલી આમને લે 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 એવું થોડું હોય. આશુબેન કઈ જાય આશુબેન ખોવાઈ જાય એની વાડીમાં. આ થેલીમાં ફૂટી રહે હો પણ આમ તો જો કેટલા ટમેટા છે. ફૂટવા દે એમ તો ટમેટાના પાસરા પાડી દીધા હો પણ એક કેટલો બેરો ને હજી આ એક ભરવાની છે. હવે બસ ની ભાગવું કે હે તમે નિહાળે લાવ છોડી લેતા આમ જો એમ કે છોડીને લઈ આવો. હાલો હું લઈ આવું જો. હા તો જાઓ. હવે છૂટું થઈ જાય. હાલો ફેમિલી હું આશીબેન ને પાણી પીને લેતો આવું. અમે આવી જાય નિશાળે કાપતિકભાઈ હમણાં મીરુબેન ને નીકળશે નિશાળ. આ એની નિશાળ સજાવડિયા આ નિશાળ છે એની 5 મિનિટની વાર થાય એટલે છૂટા થયા કાપતિકભાઈ. એ મીરુબેન ને લઈને જવું ને આપણે વાડીએ. મીરુ ક્યાં છે? હે એ બીજી રૂમમાં છે. બધા નિશાળે છૂટા થઈ ગયા કે અમને વિડીયો લઈ જાય કે બધા નિશાળિયા કે કેમ ભાઈ બનાવ્યો ને બધાને તમે જોવો છો ને વિડીયો અમારા હે કેટલા ભણા હે તું કેમ બધાને સેલેરી. તો ફેમિલી મીરુબેન ને આવી જશે તો હવે જઈએ અમે વાડીએ. ફેમિલી આજ કેવું થયું ખબર છે? સંદીપ ને છેતરી દીધા. અમે તો ના વાડીએ વાટે જોઈ તા કોઈ વાડી મને પછી વીએ પાછા હે મીરુ હા હે મીરુ વાર લાગી બહુ હે મીરુ. એક વીએ કીધું તો અમે છે ને કેવું થયું અમે હાલીને આવ્યા ને આખી કેડે જોચ્યું જઈએ કે આગળ સંદીપ આવશે અમને એમ થયું કે કીધા વગર અમે આવ્યું. અમે ન કીધું કે અમે ડાયરેક્ટ ઘેર વહી જાવ વીણીને. આ બધા ફાફા મારે ફાફા વાડીઓમાં કેમ પોપટ કરી નાખ્યું ને થોડું છેતરી દેવાય તમારે લે વાટે વાટે અમે તો ના ગોતતા વાડીઓમાં આટા મારતા. હું કહું ભલે આટા મારવા દેવાય. ફોન તો કરાય ને કે અમે જઈએ મારી પાસે ક્યાં ફોન હતો? તમે નતા લઈ જા. અહીંયા ફોન કરાય ને પછી લાલજીભાઈ પાસે ફોન તો કરાયો હતો. કરાયો હા લે તમને નથી ખબર? મેં એક રિંગ નથી ઉપાડી હા આવતા હતી. આશી બેનતા કેટલા દાંત કાઢે. અમે ત્રણ દાંત કાઢી ઊંધા વળી જાય કે સંદીપ આજ ગેતા કરશે કપામાં. કા મીરી મીરી તમે ક્યારે આવ્યા હતા? અમે કઈએ ને આવ્યા હતા. કેમ એટલે તાર મામાને કહો કે જાવ લઈ આવો છોકરીઓને. આવ્યા હતા ને તાર મામા? હા પહેલી વાર અમારા મીરુબેન ને નિહાળે લેવા જા. કા ભાજી લાવ્યા કેવા ની મેથી ની કેમ સારું છે ને? તો વાંધો નહીં. તો જો ફોઈને છે ને મેથી ને એવું સુધારવાનું કામ કરે છે. એ ભાઈ તુર કોના હાટું તોડો ખાવા તો કેના હાટું એ હાથ ના કળવાના એ તુર ના કોઈ દે હાથ ના હોય હા તું ના કર નાખજો નો હોય. આમ જો આ માં દીકરી પણ તુર આંબે છે. આમ તો જો કેટલું પાંદરે ને પાંદરે તુર તો તુર આંબે છે આ માં દીકરી ને અમારા પતુભાઈ છે ને શું કે આથણા કરવાના છે તુર ના. કા ભાઈ આને ખાવાની હોય કાસી હાલે કાસી આઈ જો રે ઈ નહીં તો બીજાના આથા કરવાના છે. આથા કરવાના છે. આથા રોકાઈ જાવ ને રોકાવાનું છે તમે રોકાવા આવો પેલા તમે આવો પછી એ એટલે અમે તો ઘણી વાર રોકાઈ કઈ કે નટલો કણા ખોટું બોલો માં હો એટલે ઘણી વાર આશુબેન નથી રોકાણા એ અમે ઘણી વાર એક જ વાર રોકાડા ઓલે જાગરણ માં. હા હવે પાછા આવશું પછી એક વાર જ રોકાણ હવે એક વાર રોકાઈ જાવ હવે પણ પાછા આવશું નહીં
એ પતુ આરે છે કે નહીં એટલે નકર અમાર પતુભાઈ પાછા ખરી જાય. જશું કાઈ હે કાઈ લઈ કે કાલ વૈયા જાજો. તો ફેમિલી અમે ઘેર જતા ને લાલજીભાઈ શું કે વાતું ને વડાનું વાવ ગધેડા સેડા એવું થયું. વાતુમાં જે મેન લેવાનું હતું ને એ ભૂલાઈ ગયું કા નકર હાથ ના હું થાત. ટમેટાની થેલી તો ભૂલી જાય ને. હવે હાથમાં રાખવું જોઈએ. એટલા ટમેટા અમારે ઘેર લઈ જવાના છે કા. બધાને આથરા કરી નાખજો અને અમને ખવડાવજો અને મોકલાવજો. એ હા નકર હવે કોઈ દી ટમેટા નહીં મળે. લે બોલો જા કેવી ધમકી આપી. હવે છે ને ટમેટા લઈને ઘેર જાય ડાયરેક્ટ. હવે આવજો તમે હવે એમ જાય. ફાઇનલી ફેમિલી પોગી જશે ઘરે ને અમારા પૂજાબેન પણ આવી જશે નિશાળેથી. જય માતાજી પૂજાબેન. જય માતાજીને રામ રામ થાય ને. હા તો ટમેટા અમારા પૂજાબેન જો ખોલે છે. કેટલા ટમેટા છે જો તો ખરી. એ બધા આથણાના છે. હા એટલા બધા આથણા કરવાના ને ખાવાના. ખાવાના રાખવાના અલગ ને બીજા આથણા કરવાના. આ જો ભાઈ ને મારા બા હવે છે ચૂલો હળગાવે છે તો હવે મારે પણ હવે રોટલા ને બધું બનાવવાનું છે તો ફટાફટ હવે રોટલા બનાવવા જાવ. ઓય બાપા જો એટલા બધા છે ટમેટા. સેપાઈ જાય ને હાથમાં રાખી તોય સેપાઈ જાય બોલો કેમ કે હાવ પાકી ગયેલા હોય કે નહીં એટલે કાંઈ વાંધો નહીં. હવે અડધા મારે ખાવાના હે. હા ખાધે રાખો. પોતે તું ન ખાતો હો ભાઈ. અમારે પતું જો કામ કરવા લાગે છે એવું બધું છે ને હવે ફટાફટ હવે છે ને રસોઈ બનાવવા મળીએ. હું કેળા ખાવ છો ને દયા બનાવશે ગરમા ગરમ રોટલા. કેમ દયા અમારે તો રોટલા બનાવવા જ પડે ને. બનાવવા જ પડે ને એમાં થોડું કઈ હાલે બધા વગર હાલે પણ રોટલા વગર ન હાલે. ફેમિલી વાળું પાણી કરી લીધા ને મારા બા ને શું કરે આમ જો શું કરો બા ટીવી જો. અમારા પતુભાઈ ને જો સિંગમ ફિલ્મ આવે છે તો સિંગમ ફિલ્મ જોઈ છે. બોલો કોને કોને છે ને સિંગમ ફિલ્મ ગમી કમેન્ટ કરીને કહેજો. ને આજનો દિવસ તો કે અમારે આવી રીતનો હતો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ.